કોંગ્રેસમાં ટિકિટ વહેંચાઈ હોવાના અલ્પેશ ઠાકોરના આરોપને તેમના જ સમાજના મહિલા ધારાસભ્યએ ફટકાર લગાવી છે। અલ્પેશની પત્રકાર પરિષદ બાદ બનાસકાંઠાની ટિકિટ વહેંચાઈ હોવાના મુદ્દે ચર્ચા અને વાર્તાઓ શરૂ થયા। ગેનીબેનની ખુદ વ્યથિત થયા છે। પોતાની આ વ્યથા ઠાલવતા અને સત્યના પારખા કરાવવા ગેનીબેને યાત્રાધામમાં પહોંચી સોગંદ પણ લીધી છે। ધરણીધરના સોગંદ લઈ કહ્યું છે કે મહિલા ધારાસભ્યએ પોતે અને પક્ષના વિસ્તારના તમામ ધારાસભ્ય આ મુદ્દે નિર્દોષ હોવાનું જણાવ્યું। चा पीधो होय तो धरणीधर भगवान जुए नरेश्वरी अमने जुए અને ડકે જે અમારા આક્ષેપ કરે છે એને ભગવાન તું પોખલી અમારા ઉપર આવા ખોટા આક્ષેપ કરે એને ચિંતા કરવી એ પ્રમાણમાં પણ કરી શક્યા નથી। એ બધું કરશું પણ આક્ષેપો અને ધારાસભ્યોને કે કોઈ પૈસાની ટિકિટ મળતી હોય ને તો આ દેશના 5 ઉદ્યોગપતિઓ બધા સંસદ સભ્યો બનાવી નાખે। દાણી અદાણી રિલાયન્સ વાળાના 5 ઉદ્યોગપતિઓ ધારે तो 10-5 हज़ार करोड़ નું પેકેજ ઓલું કરી અને બધા લોકસભાના સંસદીય ચૂંટણી કાઢે કે ના ચૂંટણી કાઢે